જય સોમનાથ, જય સોમનાથ. ચાલો મિત્રો, આજે આપણે સોમનાથ પાટણ એટલે કે પ્રભાત ક્ષેત્ર સોમનાથ મહાદેવના દર્શન કરીએ અને સાથે સોમનાથ મંદિરના 1000 વર્ષના ઇતિહાસના સ્વાભિમાન પર્વના આજથી રંગારંગ પ્રારંભ થયો છે. ગગનભેદી શંખનાદ સાથે 72 કલાકના ઓમકારના મંત્રો ઉચ્ચાર કરવામાં આવી રહ્યા છે અને તે તમે જોઈ રહ્યા છો. જે હમીરસિંહ ગોહિલનું જે ત્યાં સ્ટેચ્યુ રાખવામાં આવેલ છે એ પણ શણગારવામાં આવેલ છે. તેમજ શહીદ વીર વેગડજી ભીલ કોળી તેનું પણ ત્યાં સ્ટેચ્યુ રાખવામાં આવ્યું છે કે અમરસિંહ ગોહિલ સાથે તેઓ પણ શહીદ થયા હતા અને અનેક લોકો શહીદ થયા હતા એમની સાથે. તો આજે વેગડજી ભીલને પણ યાદ કરીએ, અમીરસિંહ ગોહિલને પણ યાદ કરીએ કે જેઓ સોમનાથની સખાતે શહીદ થયા હતા. અને આજે સોમનાથ દાદાને 1000 વર્ષ પર પૂરો થાય છે, તેમાં રંગારંગ કાર્યક્રમો પણ તમે અત્યારે જોઈ રહ્યા છો. તો મિત્રો, ગગન ગજાવતા શંખનાદ સાથે સોમનાથમાં ઓમકારનાદનો મંત્રોચ્ચારનો પ્રારંભ થયો હોય અને અત્યારે તમે જોઈ રહ્યા છો એ ચારેકોર જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ, એક જ વાત જય સોમનાથ. જુઓ તો ખરા, આ તમામ જગ્યાએ મોટા મોટા સ્ક્રીનો રાખવામાં આવેલ છે અને સ્ક્રીન સાથે મારું પણ હું તમને દ્રશ્ય લઈ રહ્યો છું, મારો પણ સીન બતાડી રહ્યો છું. તો મિત્રો, તમે સોમનાથ મંદિર આજે અથવા કાલે જરૂર અવશ્ય જાજો, કારણ કે આ લાભ વારંવાર મળતો ન હોય. મિત્રો, કોડીનાર કે આવા જ યુટ્યુબ ચેનલ દ્વારા આપ સૌને પણ હું પણ એ આમંત્રણ પાઠવું છું કે આવો ભવ્યથી ભવ્ય રંગારંગ કાર્યક્રમ જોવા મળશે. ત્યાં તમામ સાધુ પણ પોતાના કર્તવ્યો બતાડી રહ્યા છે. તેઓની આગવી શૈલીમાં તેઓ એનો જે મંત્રોચ્ચાર હોય કે એનો જે અખાડા હોય એ મુજબ એ લોકો પણ એ બતાડી રહ્યા છે તમામ લોકો. અને હર હર મહાદેવના નાદ સાથે તમામ લોકો ઝૂમી ઉઠ્યા હોય અને તમે અત્યારે જોઈ રહ્યા છો કેવા કેવા કરતબ કરવામાં આવે છે. હર હર મહાદેવ, બોલ સોમનાથ મહાદેવની જય. દેશ વિદેશમાંથી પણ હજારો લોકો સોમનાથમાં ઉમટી પડ્યા હોય. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાજરીમાં સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે. અંતર્ગત આજે સવારથી જ સોમનાથ મહાદેવ સમક્ષ ભવ્ય અને દિવ્ય 72 કલાકના અખંડ ઓમકાર જાપ મંત્રોચ્ચારનો પ્રારંભ થઈ રહ્યો હોય. જય સોમનાથ, જય સોમનાથ. સમસ્ત ભક્તજનોને કોડીનાર એટલે કે હરિઓમ સેવા ટ્રસ્ટ દ્વારા પણ બધાને આમંત્રણ પાઠવવામાં આવે છે કે વધુમાં વધુ ભાઈઓ બહેનો સોમનાથ મંદિર અને સોમનાથ મંદિર દાદાના દર્શન કરવા પધારો. અને વધુમાં વધુ એમ કહેવામાં આવે છે કે દરેક ચોકે દરેક શેરીએ બસો રાખવામાં આવેલ છે, એ બસો પણ ભરાઈ જવી જોઈએ. ને એક જ નાદ સાથે જય સોમનાથ, હર હર મહાદેવ મહાદેવ. કોડીનાર કે આવા જ યુટ્યુબ ચેનલ પણ આપણને આમંત્રણ પાઠવે છે કે સોમનાથ દાદાના દર્શન કરવા પ્રભાસ પાટણ પધારો.
છે. હા, ત્યારે પાર્લામેન્ટમાં ખાલી એક વાત થાય છે કે 1000 વર્ષ પૂર્ણ થયા છે. આપણા કેબિનેટ મિનિસ્ટર ટુરિઝમ શેખાવત સાહેબે વાત કરી હતી પાર્લામેન્ટમાં, અને ત્યારબાદ આપણા 2047 ના સ્વપ્ન શિલ્પી અને આર્ષદ્રષ્ટા, વિશ્વ નેતા અને સૌના લોક લાડીલા આપણા પરમ આદરણીય વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું કે જો આ 1000 વર્ષ પૂર્ણ થતા હોય તો આ 1000 વર્ષ બાદ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થવી જોઈએ. આજે થઈ રહી છે. જે 72 કલાક માટે જે યુદ્ધ ચાલ્યું હતું 1000 વર્ષ પૂર્વ, આજે એના જવાબ માટે 72 કલાક આપણે સૌ ઓમકારનો નાદ અંદર સાંભળીએ છીએ. 72 કલાક અખંડ ઓમકારનો નાદ આપ સૌ સાંભળશો. અને ફક્ત આજે સોમનાથ મંદિર એક જ નહીં, ભારતીયો આપીએ છીએ કે 72 કલાક સુધી જે સમયમાં કંઈ જ નહોતું, કોઈ દુનિયા નહોતી, એ સમયમાં પણ ઓમ હતો અને આજે પણ ઓમ જ છે. એટલે આ 72 કલાકનો ઓમનું અનુષ્ઠાન છે. સાથે વિવિધ ક્ષેત્રથી અમારા તમામ ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો પોતાના કલાના કામણ પાથરવાના છે.
હા મસ્ત સીન આવે. નમસ્કાર મિત્રો, કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ અત્યારે સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં હોય, જેમાં અમારા પ્રિય મિત્ર અમરીકભાઈ જેઓ મારી દુકાને આવ્યા અને મને વાત કરી, મને ને નરેશને, કે ભાઈ રાતનો નજારો જોવા જેવો છે, તમે ચાલો. અમરીકભાઈ તો અહીંયા 5 વાગે હતા જ હાજર, છતાં પણ 5 વાગે દર્શન કરીને પાછા તરત અમને લેવા આવ્યા કે ભાઈ નરેશભાઈ, રાજુભાઈ, દેવાભાઈ ને તમે હરિઓમી કે તમારે ખાસ આવવું પડીએ. હવે અમરીકભાઈ અમને ખૂબ જ સોમનાથ દાદાના દર્શન કરાવ્યા અને આ નજારો ખરેખર જો અમરીકભાઈ અમને ન કહેત તો અમે આવત પણ નહીં, કારણ કે અમને કંઈ ખ્યાલ નહોતો એટલું બધી. હા છે 3 દિવસનો કાર્યક્રમ છે એટલું ખ્યાલ હતો, પણ એટલું જ બધું શણગાર્યું છે એ ખબર નથી. ખરેખર જે લોકો અહીંયા આવ્યા છે એ ધન્યતા અનુભવે છે, અને જે નથી આવ્યા એ લોકોને પણ અફસોસ થશે, પણ અફસોસ કરતા નહીં, કારણ કે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકી દીધો છે. ખાસ કરીને નરેશભાઈ ડાભી, આપણા વોર્ડ નંબર 6ના નગરપાલિકાના સભ્ય, અમરીકભાઈ અને રાજુભાઈ, અમે બધાય અમારી ટીમ છે, એ બધાય પણ પાછા રવિવારે, નરેશભાઈ રવિવારે આવશું ને? આપણે રવિવારે આવવાનું છે. કેટલા માણસોને લઈને આવવાનું? આપણે છે ટોટલ 55 જણા. બા તો બસ ભરાઈ ગઈ ભાઈ. બોલ સોમનાથ મહાદેવ કી જય. અંદર જુઓ મિત્રો કેટલું સરસ શણગાર્યું છે. હું તો એમ જ કહું કે 12 માસ આવી રીતે સોમનાથ દાદાને, સોમનાથ મંદિરને અને તમામ રસ્તાઓને આવી રીતે શુભ શણગારી રાખે, જેથી કરીને પ્રવાસન ક્ષેત્ર ખૂબ જ વધે અને આસપાસની હોટલો, આસપાસના રહીશો અને આસપાસના લોકોને પણ ખૂબ જ ફાયદો થાય, નાનો મોટો વેપાર થાય. સોમનાથ દાદાનો ગેટ છે, શંખેશ્વર સર્કલ. વાહ, જુઓ તો ખરા કેટલો સરસ ગેટ શણગારવામાં આવ્યો છે. બોલ સોમનાથ મહાદેવ કી જય. જુઓ તો ખરા એક ચિત્ર. ખરેખર પેન્ટર અને જે લોકોએ ચિત્ર દોર્યા છે એને પણ અમે ધન્યવાદ આપીએ છીએ. એટલા ટૂંકા ગાળામાં એટલા સરસ એટલા બધી ચિત્ર દોર્યા. વાહ, ચાલુ જ છે પેન્ટિંગ બાપુ. પેન્ટિંગ હજુ પણ ચાલુ જ છે. ને ખરેખર સોમનાથ મંદિર અને વેરાવળ ટાઈમ લઈને ફરવા આવો, મજા આવશે. कुछ दिन तो गुजारा सोमनाथ में. સોમનાથ સ્વાભિમાન પર્વ. જય સોમનાથ, જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. હરિઓમ હરિઓમ नमः પાર્વતી પતિ હર હર મહાદેવ. જય સોમનાથ મિત્રો, કેમ છો? આનંદમાં? મિત્રો એક નમ્ર વિનંતી છે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ દ્વારા કે આ વિડીયો તમે મોબાઈલમાં તો જોતા જ હશો, પણ ટાઈમ મળે ત્યારે આ વિડીયો ઘરે જઈ ટીવીમાં જોજો. ટીવીમાં ખૂબ જ મજા આવશે જોવાની. જય સોમનાથ. દરેક લોકોને રોજીરોટી મળે આમાં એવા ધ્યેય હોય છે. નાનામાં નાના માણસને પણ રોજીરોટી મળે. આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પધારતા હોય ને હું તો કહું કે વારંવાર આવવા જોઈએ, એટલે જેથી કરીને આપણા રસ્તા બગડે નહીં. પણ અમે દરેક ભગવાનની જે બોલતા હોય, પણ અમે દ્વારકાધીશની જે ન બોલીએ તો અમને મજા ન આવે. બોલ દ્વારકાધીશની જય, મૂળ દ્વારકા ગામની જય. કારણ કે મૂળ દ્વારકા અમારા ભગવાન શ્રી કૃષ્ણનું છે. કોઈ એમ કે મારું છે તો કહી દો ભાઈ કાનુડાનું છે. લાલભાઈ આ વાત ગળે ઉતરતી નથી.
આવો ક્યારેક સોમનાથ પાટણ હા કા બાપુ હા ને અમારા આરાધ્ય શ્રી શિવ કા બાપુ હા હા બોલો બોલો નરેશભાઈ બોલે. અને એના દર્શન માટે તમે આવો સોમનાથની ધરતી ઉપર અને જો અમારો દરિયો જે 1600 મીટરમાં પથરાયેલો હોય. ખરેખર હું તો ગીર સોમનાથ પોલીસને પણ સલામ કરું છું કે એવડી મોટી પબ્લિક એને કંટ્રોલ કરવો, એને ગાઈડ કરવા, ખરેખર સોમનાથ પોલીસને ધન્યવાદ છે. વેરાવળ અને સોમનાથ પાટણ કેવું લાગ્યું એ કોમેન્ટમાં અવશ્ય લખજો. અને તમે કયા ગામથી છો, કયા ગામથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ તમે લખજો, તમારા ગામનું નામ લખજો અવશ્ય. અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ છે કે